આ છે બાપા સીતારામનો વડલો અને જોઈ શકો છો આ છે ને આગનું લાકડું છે અને જોઈ શકો છો આ ગાયર પણ છે, સાણની કારીગર છે, ગાય માતાનું સાણ હોય ને છે, જોઈ શકો છો. રામબા પગપાળા આવ્યા છો કે બાપા તમે? હાલીને આવ્યા છે. હાલીને આવ્યા છે. કેટલા વર્ષોથી આવો છો તમે? જોઈ શકો છો આપણે આ બાપા સીતારામની પ્રસાદી આ રીતનો છે ને ઝૂલતો પુલ છે. નવા પીર જય સોમનાથ. તો કેમ છે યુટ્યુબ ફેમિલી, તમે મજામાં છો? તો આપણા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. કારણ કે આપણે જવાનું છે બગદાણા. મિત્રો જેને આપણે બગદાણા જતા હતા અને આપણે રસ્તામાં બગદાણા થોડુંક જ સેટું છે, પણ આપણે રસ્તામાં એક રામાપીરનું મંદિર આવ્યું છે સરસ મજાનું. તો આપણે છે ને બધા ભાઈઓ જો ત્યાં દર્શન કરવા આવ્યા છે અને જોઈ લે આપણે ભાઈ શું છે ભાઈ દાનાભાઈ. આપણે રામાપીર ને દર્શન કરવા આવ્યા છે. આપણે બગદાણા થી થોડાક છેટા છે. આજાભાઈ ને બધા આવ્યા છે. બધીને આપણે કહી દે ભાઈ કે બ્લોગમાં બની રહેજો. આપણે બગદાણા શું છે બધી આપણે બતાવશું આ બ્લોગની અંદર, કે આપણા વિડીયોમાં બધી સમજવા જેવું હશે અને સારી મજા આવશે. તો બ્લોગની અંદર તમે બની રહેજો. બાકી જો તમને રામાપીરના દર્શન કરાવી દો, જોઈ શકો છો આ રીતના રામાપીર બાપા છે. કે આપણે શરૂઆત બ્લોગની કરી રામાપીર ને કે ઘોડાવાળો ફોન આવી ગયો ના નામથી શરૂઆત કરીએ છીએ. હાલો કોમેન્ટમાં પણ રામાપીરનું નામ લખી નાખજો. બાકી હાલો જય બાપા સીતારામના દર્શન કરો મિત્રો. આપણે મજા નહીં આવે છે. જોઈ શકો છો બગદાણા બાપા સીતારામનું મંદિર અને આપણા ભાઈ છે ને પેલા ઠેલા મૂકવા જાય છે. તો ભાઈ આપણે ઠેલા મૂકીને બાપા સીતારામના દર્શન કરવા જવાના છે મિત્રો. હજી આપણે પછી ઠેલા મૂકીને જઈશું બધા ભાઈઓ. તો આપણે છે ને ઠેલા પેલા મૂકી દઈએ અહીં, કારણ કે પેલા ટોકન પદ્ધતિ છે એટલે બહુ સારું છે કે ઠેલા ને બેલા ને બધી છે ને ઢહળવાનો પડે, બધી સારું છે. તો છે ને પેલા આપણે ઠેલા મૂકી દઈએ, પછી હાલો બાપા સીતારામના દર્શન કરીએ આપણા. તો મિત્રો બગદાણા આવીએ ને એટલે આપણે છે ને પેલા તો જોઈ શકો છો આ બાજુ છે ને શાની પ્રસાદી છે. તો પેલા છે ને આપણે શાની પ્રસાદી લઈ લઈએ. જોઈ શકો છો ત્યાંથી લઈ લે. તો મિત્રો જોઈ શકો છો પંગતમાં બેઠે છે અને ચા પીવે છે. તો તમને છે ને આપણે લાઈવ છે ને તમને બતાવશું, આપણો બ્લોગમાં બની રહીજો. બાકી જોઈ શકો છો પંગતમાં બેઠે છે બધી. આ રીતના છે ને પંગતમાં બેઠીને આપણે તો ચા પીવે છે બધી ભાઈઓ. આ જ મોજ છે આપણે બગદાણાની, બાપા સીતારામને આ જ મોજ છે મિત્રો. આપણે છે ને દર વર્ષની જેમ આપણે બગદાણા પૂનમના થોડાક દી આગળ આવીએ છીએ અને આ વખતે પણ આપણે આવ્યા છે. એટલે આ વખતે તમને કંઈક અલગ રીતનું બતાવશું. તો આપણા વ્લોગમાં બને રહેજો. બાકી જો ચા ને આપણે પી લીધો છે બાપા સીતારામનો, અને ચા પીએ કંઈક મજા જ અલગ છે બાપા સીતારામ સાને જોઈ શકો છો. કાળ ભૈરવ દાદા છે અને હાલો તમને મંદિરની અંદર તમને દર્શન કરાવું. એટલે આપણે મંદિર છે ને આ સાઈડ છે ને જોઈ શકો છો. આપણે અહીં આપણે એટેની છે મઢુલી છે, ત્યાં દર્શન કરવાના છે. જોઈ શકો છો. તો ભાઈ અહીં આપણે શું કહેવાય છે આ મેન સ્થાનક બાપા સીતારામનું મેન સ્થાનક. આ પેલાનું જૂનવાણું સ્થાનક છે બાપા સીતારામ ને મઢુલી. સેટેથી બતાવી દઉં છું. જોઈ શકો છો અહીં મેન સ્થાન છે બાપા સીતારામનું. પહેલાં અહીં દર્શન કરી લઈએ, બાકી પછી મંદિર અહીં બન્યું છે. પહેલાં સ્થાન અહીં બાપા સીતારામનું અહીં મેન છે. જૂનું સ્થાનક આ છે, જૂનું સ્થાનક આ છે બાપા સીતારામનું. તો પેલા હાલો એના દર્શન કરી લઈએ, પછી તમને મંદિરના દર્શન કરાવું. હાલો વિડીયોની અંદર બને રહેજો. નજીકથી બતાવી દઉં છું બાપા સીતારામની મઢુલી છે બાપા સીતારામની. અહીં પહેલાં હતી જૂનવાણી. જોઈ શકો છો હજી એમને એમ એ રીતનું જો ખાલી શણગારને એવું કર્યું છે. જોઈ શકો છો. બાકી અહીં પહેલાં દર્શન કરવા આવે છે બધી, ને મંદિર છે ને મિત્રો પછી બનાવ્યું છે. ફાઇનલી મિત્રો છે ને આપણે બાપા સીતારામને મઢુલીમાં દર્શન કરી લીધા છે, પણ તેમને છે ને મઢુલી તમને બતાવું તેમાં જૂનું બધી શું છે બાપા સીતારામનો હાલો તમને બતાવું છું બધી. તો ચાલો કેમેરામેન આવી જાઓ. જોઈ શકો છો પહેલાંની જેમ છે ને આ બધી. જોઈ શકો છો આ છે ને આગનું લાકડું છે અને જોઈ શકો છો આ ગાયર પણ છે, સાણની કારીગર છે, ગાય માતાનું સાણ હોય ને તમને જૂના વાસણને છે ને મઢુલીમાં જૂના વાસણ બતાવી દઉં છું. જોઈ શકો છો આ રીતની મઢુલી છે ને આ સાઈડ છે. જોઈ શકો છો ત્રાંબાના છે ને વાસણો છે. જોઈ શકો છો. ક્યારેક આવો તો આ અહીં દર્શન કરજો. સામે છે બાપા સીતારામ છે ને આ બાજુ સાઈડ દર્શન કરે છે. અને જોઈ શકો છો આ રીતની છે મઢુલી, તમને સેટેથી બતાવી દઉં છું. જોઈ શકો છો. અને સામે છે મંદિર છે, કારણ કે મંદિર પછી બન્યું છું. પહેલાં આ જ હતું બધી અહીંયા જ પહેલાં દર્શન કરતા. અને જૂનવાડી છે બધી તમને બતાવશું.
આપણા બ્લોગમાં છે ને બધી સમજવા લાયક છે ને તમને બતાવશું. બાકી હાલો અહીં જોઈ શકો છો બાપા સીતારામનો વડલો. હાલો તમને ત્યાં પણ દર્શન કરાવું. આ છે બાપા સીતારામનો વડલો અને આમાં છે ને બાપા સીતારામના આપણે દર્શન થાય છે, કારણ કે જેને ભાગમાં હોય ને એને દર્શન થાય છે. તો શું કેવું ભાઈ તમારું આ વડલા વિશે? આ વડલામાં એવું છે કે જેને ભાગ હોય એને જ બાપા સીતારામ દેખાય, બાકી કોઈને દેખાતા નથી. જૂનો વડલો છે બાપા સીતારામનો, જૂનો વડલો છે અને આમાં કોઈને દેખાય નહીં. જેના ભાગ હોય એને જ બાપા સીતારામના વડલામાં દેખાય છે મિત્રો, દેખાય છે, બાકી એ દેખાતા નથી. તો જોઈ શકો છો આ રીતની ભાઈ આપણે સારી માહિતી આપી છે, પણ આગળ પણ તમને છે ને સારી માહિતી આપશું. જોઈ શકો છો આગળ તમને વડલો બતાવું પેલા. બાપા સીતારામ વડલે આપણે તમને બતાવ્યો, પણ નજીકમાં જોઈ શકો છો આપણે ઘણા બધી બાપા સીતારામના દર્શન કરવા માટે આવ્યા છે. અને જોઈ શકો છો આપણે પગપાળા આવ્યા છો કે બાપા તમે હાલીને આવ્યા છે? હાલીને આવ્યા છે. કેટલા વર્ષોથી આવો છો તમે? 22 વર્ષ. તો મિત્રો આ બાપા છે ને 20 થી 22 વર્ષથી છે ને બાપા સીતારામના દર્શન કરવા આવે છે. અને તમે ક્યાંથી આવો છો બાપા? બોટાદ, બરવાળા બોટાદ. બોટાદ કેટલા કિલોમીટર થાય છે? અહીંથી 120. તો મિત્રો 120 કિલોમીટર થાય છે ને, પણ 20 થી 22 વર્ષ, એટલે સારું કહેવાય. બાકી ચલો આ જોઈ શકો છો આ બધી છે ને બાપા સીતારામના દર્શન કરવા આવ્યા છે. તો મિત્રો કંઈ નહીં તો તમે ખાલી છે ને કોમેન્ટમાં બાપા સીતારામનું નામ લખી નાખજો. બાકી પ્રેમથી બોલી નાખો જય બાપા સીતારામ. ચાલો તો જય બાપા સીતારામ. બગદાણાથી એક નજીક છે વાણિયાવેર. જોઈ શકો છો, તમને કહેતો તો કંઈક તમને અલગ જ બતાવી. તો જોઈ શકો છો અહીં છે ઠાકરનું મંદિર, અને જોઈ શકો છો આ બધું છે ઝૂલતો પુલ. જોઈ શકો છો આ રીતનો ઝૂલતો પુલ છે. તો તમને કહેતો હતો કે આપણે બગદાણા દર વર્ષની જેમ આવીએ છીએ, પણ આપણે કંઈક તમને અલગ બતાવશું. તો હજી પણ અલગ કંઈ બતાવશું. જોઈ શકો છો, જો હલાવો છો ને ભાઈ, જોઈ શકો ને આ ઝૂલતો પુલ. જો આ રીતનો, જો આ રીતનો છે ને ઝૂલતો પુલ છે. તમે ક્યારેક બગદાણા આવો ને તો ઝૂલતા પુલ વે આવજો. કયું છે ભાઈ આ દાનાભાઈ? આ ઠાકર મંદિર છે બાપા સીતારામ થી 12 કિલોમીટર સેટું છે. વાણિયા વાવ છે, ઠાકોર ભગવાનનું મંદિર છે. અને અહીં જોવા મળશે ઝૂલતો પુલ નદી ઉપર. મિત્રો નદીમાં છે ને પાણી પણ જાય છે નીર. જોઈ શકો છો આ રીતનું છે ને, જોઈ શકો છો ને. જોઈ શકો છો આપણે છે ને આ બાપા લઈને આવ્યા છે. બાપા નદી કઈ છે કે? બીવી નદી છે, બગડ નહીં. બીવી નદી છે. કઈ નદી છે? હા, તો ડુંગરાની છે. ડુંગરાની નદી છે ને અહીં ઝૂલતો પુલ છે એમ ને? જોઈ શકો છો, જોઈ શકો છો. હા હા, કે આ બેન તો તમે અહીં જ રહો કે? તો નાની છોકરી છે અહીંની છે અને બધી ખબર હોય છે, પણ એ કઈ વિડીયોમાં ન બોલતા આવડે. બાકી આ રીતનું છે. હાલો હજી તો બની રહેજો આપણા વિડીયોની અંદર. આ પાણી ક્યાંથી આવે છે બેન? ડુંગરામાંથી આવે છે. આ જો બાપાએ કીધું છે, કારણ કે છોકરી નાની છે પણ એટલું કીધું છે ડુંગર ઉપરથી પાણી આવે છે. બાકી હાલો એટલું જ. બાકી હજી નવું આપણે તમને નવું જ બતાવશું, કારણ કે આપણો વ્લોગ હજી પૂરો નથી થયો. હાલો તો હજી જવાનું છે પાછું આપણે બગદાણા. મિત્રો બગદાણાથી પાછા થોડાક જ દૂર આપણે જવાનું છે. ક્યાં ભાઈ? કદમગીરી કે? કદમગીરી. તો કદમગીરી જવાનું છે. જોઈ શકો ડુંગરા છે, બધું ઉત્સાહ ને જોઈ શકો છો આ રીતે અમે ગાડીમાં હાકીએ છીએ. ને 7 વાગ્યાનો સમય થયો છે અને આમ બાપાને આડી પૂછીએ આડી જો એ કહે છે કે આમાં પૈસી જેટલા તો હાઉજો મેલા છે. ચાલો છે ને બાપાને પહેલાં પૂછીએ. જોઈ શકો છો આપણે કરું શું છે ને પાછળ જો કેટલું એટલું છે, એટલો છે ને અમે મિત્રો ચડાવી છે ગાડી. અને જોઈ શકો છો ટોલા પર દેખાય છે નીચે. હાલો તમને હજી તો હું છે ને ગાડી રોકીને બતાવું, કારણ કે તમે વિડીયોમાં બની રહીજો. ચાલો આપણે તો મિત્રો અહીંથી જો એટલું શું છે બાપા સીતારામનું મંદિર જો કમળાઈમાં. અમે એટલા ડુંગર ચડ્યા ને, અમે પણ છે ને મિત્રો થાકી ગયા. હાલો હજી સડેને બતાવીએ. જોઈ શકો થાકી જાઓ ભાઈ, થાકી ગયા બહુ ઉપર. હાલો તો પહેલાં ચંપલ કાઢી લઈએ પછી જઈએ ઉપર. કમળાઈમાંથી સીધે છે ને આપણે 8:30 થઈ ગયા છે ત્યારે રાતના. ને જોઈ શકો છો આપણે પૂગી ગયા છે બગદાણા. જોઈ શકો છો નજારો. આ બધી ભાઈઓ છે ને આપણે હવે જમવા જવાનું છે, ભોજન લેવા. ક્યાં પ્રસાદી જવું છે ને ભાઈ? હા ભાઈ, હવે પ્રસાદી લઈ લઈએ. તો હાલો બાપાની પ્રસાદી લઈ લઈએ. હાલ આપણે જમ્યા પહેલાં છે ને આપણે બાપા છે ને આ ગાડીનું કંઈક કહે છે. જોઈ શકો છો આ બગદાણાવાળા બાપાની ગાડી છે. શું બાપા એ પૈસા નાખવાનું તમે કહો ગાડી ઉપર? હા, એની ભાગ હોય તો રે ને નીચે ઉતરી પડી રહે. તો આ ગાડી છે ને બાપા સીતારામની, જો એની ઉપર જો આ સિક્કા પડ્યા છે.
જો ભાગ હોય ને મિત્રો તો તેની ઉપર છે ને સિક્કા રહે છે, બાકી નથી રહેતા. ભાગ હોય ને તો એની ઉપર છે ને સિક્કા રહે છે. અને આ જોઈ શકો છો બાપાની આ ગાડી છે બગદાણાવાળા બાપાની. ઓલા પર પણ છે, જો તમને બતાવું સામે છે. પણ આ છે ને બાપાનું એમ કહેવાનું છે કે આ ગાડી જૂની છે. તો જોઈ લો આ રીતની છે ને મૂકવામાં આવી છે. બાકી હાલો આગળ વિડીયોની અંદર આપણે પહેલાં ભોજન લઈ લઈએ, બાપાની પ્રસાદી. ચાલો મિત્રો, જોઈ શકો છો બગદાણા છે ને આડા દિવસે પણ છે ને હજારો માણસો છે ને ભોજન લે છે. તો મિત્રો બગદાણા છે ને તમને રસોડું કેવડું બનાવે છે દરરોજનું, અને ગુરુ પૂર્ણિમાના દિવસે તો છે ને લાખો લોકોનું છે ને રસોડું બનાવે છે. તો જો આપણે ભાઈ પણ હવે છે ને પ્રસાદી લેવાની છે ને ભાઈ, બાપાની પ્રસાદી લેવાની છે, લાડવાના કહું તો આડેથી પણ કેવડી પબ્લિક છે, હે કેવડી પબ્લિક છે આડેથી? પબ્લિક ની તાણે જ નહીં છે આમાં. તો આ બાપાની કૃપા કહેવાય કે આડેદીએ પણ હજારો લોકો છે ને અહીં જમે છે, અને એ પણ પંગતમાં બેઠીને જોઈ શકો છો. હવે જોઈ શકો છો આ રીતના છે ને આ આવી ગયા છે. બાકી એઠા બેઠતા પહેલાં હાલો તમને ભોજન લઈને તમને બતાવું, ને આપણે પણ ભોજન લઈ લઈએ બાપાની પ્રસાદી. જય બાપા સીતારામ. લોકો છે મિત્રો હજારો લોકો છે જમી તમને બતાવી દઉં કે આપણે જમવાનું છે. જોઈ શકો છો મિત્રો દરરોજના હજારો લોકો છે ને આ બાપા સીતારામની પ્રસાદી લે છે. અને મિત્રો છે ને ગુરુ પૂર્ણિમાના દિવસે છે ને લાખો લોકો છે ને બાપાની પ્રસાદી લે છે. હાલો તમને છે ને પછી આગળ છે ને રસોડાનો વિડીયો પણ તમને બતાવીશ. જોઈ શકો છો આપણે આ બાપા સીતારામની પ્રસાદી જોઈ શકો છો. હજારો લોકો છે ને અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે, જોઈ શકો છો. ને કોઈ પણ છે ને મિત્રો અહીંથી ભૂખ્યો નથી જતો, એટલે તો કહેવાય છે ને બાપાની પ્રસાદી તો પ્રસાદી છે. તો કોમેન્ટમાં છે ને ભાઈ બાપા સીતારામનું નામ લખવાનું ભૂલતા નહીં. બાકી જય બાપા સીતારામ. હાલો પ્રસાદી લઈ લઈએ અને મળીએ નવા વિડીયોને.